નમસ્કાર મિત્રો, આજરોજ નસવાડી તાલુકાના તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી તરફથી બિલ વિનુભાઈ સાહેબને બનાવવામાં આવ્યા છે। જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ નસવાડી તાલુકાના તાલુકા પ્રમુખ બનાવવા માટે બિલ વિનુભાઈ સાહેબને બનાવવામાં આવ્યા છે અને આજરોજ એમના સ્વાગત માટે રેલી કાઢીને નસવાડી બજારમાં બેન્ડ વાજા સાથે રેલી પણ કરવામાં આવી હતી। અને વાત કરવામાં આવે તો જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિનુભાઈ સાહેબ છે એ ઝેર તાલુકા પંચાયત પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા છે અને આજરોજ એમને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। અને નસવાડી તાલુકાના જે બજારની અંદર જે રેલી સાથે એમનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અને જે સાથે સાથે જે વિનુભાઈ સાહેબ જે છે એ જે આજે ગઈ ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને ઝેર તાલુકા પંચાયતમાંથી એ વિજય મેળવ્યો હતો અને આજરોજ એમને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। નસવાડી તાલુકાના તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને આજરોજ પૂર બજારમાં બેન્ડ વાજા સાથે રેલી પણ કાઢવામાં આવી હતી અને જોરદાર સ્વાગત ઢોલ નગારા અને આદિવાસી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર જઈને પણ તમે ફોલો કરી શકો છો, કેમ કે ત્યાં અંદર પણ તમને ઘણી બધી એવી માહિતી મળે છે કે ટૂંક વિડીયોની અંદર ઘણી બધી માહિતી અને તેમજ શીખવા પણ મળતું હોય છે। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર અને તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો ફટાફટ। જી હા, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।